શૌચાલય પણ પૂરના પાણીમાં તણાઈ ગયા છે। શાળામાં પાણી ફરી વળ્યા છે। શાળાની દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે। તો અનેક જગ્યાએ આ વરસાદ ખાનાખરાબી લઈને આવ્યો છે। તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે। ભારે વરસાદના પગલે વઘઈ તાલુકાનું બાજ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે। બાજ ગામમાં અંબિકા નદીના પૂરના પાણી ફરી વળ્યા છે। તો જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ છે। બાજ ગામના અનેક લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે। તો ડાંગના આહવામાં પણ ધોધમાર વરસાદ છે। સવારે 4 વાગ્યાથી આ વરસાદ વરસી રહ્યો છે। તરફાટિયા જેવી સ્થિતિ છે અને આ સમયે અનેક રસ્તાઓ બેસી ગયા છે। વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું છે। વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજ ગામ નજીક વરસાદને લઈ પૂરના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે। તો રસ્તાઓ ધોવાઈ ગયા છે। ભારે વરસાદના પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। વહીવટીતંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે ખાસ કહેવામાં આવ્યું છે। ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો પ્રાંત અધિકારીએ વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોણ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે। અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે। ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે। ડાંગ જિલ્લામાં વાદળ ફાટ્યું જેવી ઘટના બનવામાં આવી છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત ધોધમાર વરસાદને પગલે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે વઘઈથી સાપુતારા મહારાષ્ટ્રને જોડતો માર્ગ બાજ ગામ નજીક આજે રોડ ધોવા પામ્યો છે। જે અંતર્ગત હાલ વાહન વ્યવહાર માટે પણ એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। આજે આ રોડ ધોવાતા હાલ આ સ્થિતિ તમે દ્રશ્યની સ્થિતિ જોઈ શકો છો અને ઠેર ઠેર ખાડા અને માર્ગો ધોવાની પણ ઘટના સામે આવી છે। માર્ગ મકાન ખાતાના અધિકારી સહિત પોલીસ કર્મીઓ પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક પર કંટ્રોલ કરવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। આજે બાદ ગામની અંદર જે ડાંગ જિલ્લાનું સૌથી વધુ પ્રભાવિત ગામ જોવા મળ્યું છે। જે અંતર્ગત ખાસ કરીને ડાંગ જિલ્લાનો માર્ગ આજે સાપુતારા વઘઈને જોડતો માર્ગ છે એ માર્ગ સંપૂર્ણ ધોવાતા હાલ બેહાલ થવા પામ્યા છે। ડાંગ જિલ્લાના વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી રહી છે। જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ છે। વઘઈ તાલુકાના બાજ ગામે પૂરે બગાડી છે સ્થિતિ। બાજ ગામે 7 થી 8 ઘરમાં ભારે વરસાદે પૂરના કારણે બાજ ગામના આ ઘરની હાલત કફોડી બની ગઈ છે। વરસાદના પગલે પૂરના પાણી ભરાઈ ગયા છે। બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાઈ ગયા છે। પ્રાથમિક શાળાની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે। બાજ ગામના ખેડૂતોનો ડાંગર, નાગલી, અડદનો પાક જે છે તે પણ પાણીમાં વહી ગયો છે। ખેડૂતોની સરકાર પાસે મદદની ગુહાર છે। સાથે તબાહી મચાવી છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીનો કહેર જોવા મળ્યો છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદુન ગામે પૂર્ણા નદીના પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે અને વાયદુન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પણ પૂરના પાણી ભરાયા છે। નાસભાગ મચી ગઈ છે અને વાયદુન ગામે આવેલ હોટેલના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું અને પાણી જોતા બૂમાબૂમ કરી દીધી। હોસ્ટેલના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા તો ગૃહમાતાએ સાવચેતી રાખી હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો છે। વાયદુન ગામે પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા છે જેના કારણે હોસ્ટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા। તો આ સમયે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીનો કહેર જોવા મળ્યો છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ। જિલ્લાની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અંબિકા નદી પર આવેલા ગીરા ધોધ પ્રવાસીઓ માટે આમ તો આકર્ષણનું કેન્દ્ર રહેતો હોય છે। સોળે કળાએ ખીલતો હોય છે પરંતુ અત્યારે આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યો છે। તો અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। જિલ્લામાં અંબિકા નદીએ તબાહી મચાવી છે। અમે દર ચોમાસામાં 2-3 વખત આવતા હોઈએ છીએ
પણ આ વખતે જે ગીરા ધોધ તમે મારી પાછળ જોઈ રહેલા છો, જે ગીરા ધોધનો ધોધ છે એ ખરેખર બહુ મસ્ત છે. રસ્તામાં થોડોક રસ્તા સાચવી નાવાનું, પણ સરકાર બહુ સારી કામગીરી કરે છે. અત્યારે રસ્તા બી ચાલુ જ રાખેલા છે અને વરસાદની મજા દરેક પર્યટકોએ લેવી જોઈએ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ આબ ફાટ્યો હોય તેવો માહોલ. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ ગુજરાત સરકાર હવામાન કરતા હોય અને હવામાન નિષ્ણાતે પણ દક્ષિણ ગુજરાત અને નવરાત્રીના કાળ સમય દરમિયાન ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધ એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદી પર આવેલો વધુ ગીરા ધોધ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ જે દ્રશ્યો તમે સીધા ટીવી પર જોઈ રહ્યા છો, ખાસ કરીને આજે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોતા હાલ આવનાર થોડા સમયની અંદર નવસારી જિલ્લાના આ ધનરી બીજીમોરા ગામને પણ આ અંબિકા નદીનું પાણી ભારે નુકસાન કરે એવી સ્થિતિ હાલ આ ડાંગ જિલ્લાના વરસાદને ડાંગ જિલ્લાના પૂરની સ્થિતિ હાલ બતાવી રહી છે. આ દ્રશ્યોને જોઈ શકો છો, ગીરા ધોધે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રવાસીઓ માટે અહીં આકર્ષિત કરવા માટે જે ગીરા ધોધ છે એ ગીરા ધોધ માટે પ્રવાસીઓ પણ અહીંયા આવતા હોય છે. અને ખાસ કરીને આ ડાંગ જિલ્લામાં જે અવિરત વરસાદને પગલે તમામ જગ્યા પર ઓવરટેપિંગના પણ ઘટનાઓ બનવા પામી છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ.